ચલો 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 ભરૂચમાં તમારા અને તમારા પરિવાર માટે જૂનો અને જાણીતો બુધો કેબ ડ્રાઈવર બુધાની દન્નોમાં બેસો ને વિમાન જેવો આનંદ માનો માણસ બનવાનો એકવાર મોકો મળ્યો છે તો બુધાની દન્નોમાં બેસો ને તમારું જીવન ઉજ્જવળ બનાવો સાલું કોઈ દેખાતું નહીં લાગે ડાયલોગ જૂના થઈ ગયા કઈ નવું લાવવું પડશે ચલો 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 બુધાની દન્નોમાં સવારી કરી લો જે નહીં કરે એને એની માના હમ એ વાઈગો બધાને એમની માં બહુ વાલી છે હા કોનું છે 3 જણ 500 મીટર દૂર પેલો હજુ દેખાયો નાલા કેટલી વાર લાગશે એને 3 જણે કેબ બુક કરાવી પેલા 3 જ લાગે ઓ સાહેબ આ કેબ તમે બુક કરાવી લાજ લાગે છે કેબ ડ્રાઈવર. હા અહીં આવી જાઓ આ બુદ્ધ તમારો કેબ ડ્રાઈવર છે આવો જલ્દી આવો ચાલો આવ્યા બોલો સાહેબ ઓટીપી ઓટીપી 9117 સાહેબ ધીરે ધીરે મારી ધંધો છે સાહેબ કઈ ઓફિસ ચાલ્યા આ કોણ તમારો છોકરો છે એટલે ભાઈ બન છુલા આવે નહીં એવું મને એમ કે છોકરાને સ્કૂલે ઉતારવાનો હશે જલ્દી જવા દે મારે નોકરી પર મોડું થાય છે જીએ છે સાહેબ લો પકડો આવું કરેલા હું કરેલા તમને ખબર મારા પરદાદાના દાદા પાસે કાવડ હતી કાવડ એટલે તો ખબર ને કાવડ લઈને એક ગામથી બીજા ગામ ચાલતા ફેરા મારતા હતા પછી આવ્યા મારા પરદાદા બળદગાડું લઈને એક ગામથી બીજા ગામ બળદગાડું લઈને બધાને મૂકવા જતા હતા પછી આવ્યા મારા દાદા અંગ્રેજોના જમાનાની ઘોડાગાડી તો ખબર ને એ લઈને ફેરા મારતા હતા મોટા મોટા અંગ્રેજી ઓફિસરોને બેહાડીને જતા હતા પછી આવ્યા મારા પપ્પા વ્યાજે પૈસા લઈને છગડો લીધો દિવસ રાત એક કહીને ફેરા માર્યા વ્યાજ ચૂકતું કર્યું ને 1 માંથી 10 છગડા કર્યા પછી આવ્યો મેં બધા છગડા વેચી માર્યા પછી આવી આપણી ધન્નો લા પણ એ બધાને આની જોડે હું લેવા દેવા સાહેબ સદીઓથી ચાલી આવેલો પેઢી દર પેઢી ધંધો છે પૂજા તો કરવી પડે ને એમને થોડી ધંધો ને ઉપાડાય હારું જલ્દી પતાવ ચાલ લો સાહેબ પકડજો આને હવે તો ચાલશે ને ગાડી ચાલશે ને બસ 2 મિનિટ હજુ રહી ગયું લા સાહેબ આ તમારા છોકરાને સમજાઈ દો હા મેં છોકરો નહીં લા ભાઈ બન છું કીધું તો ખરું ભાઈ તું પતાવ જેવો એ ને ગાડી ઉપર સાહેબ ગાડી ના બોલો હા ભાઈ ધન્નો બસ મારી વાલી ધન્નો આવું કરેલા બુધાલાલ ખાવ તાર ખાવી ના તું છોકરું છે કે અનુ બોચ્યું હા હવે ચાલ ને આપણે ચાલશે આપણે થોડું સાહેબ તમને ખબર મારું નામ બુધો કેમ પડ્યું એક દાડો મેં ને મારા પપ્પા છગડામાં જતા હતા તારે મેં એમને પૂછ્યું કે તમે દિવસ રાત છગડો કેવી રીતે ચલાવો પછી એમને ખિસ્સામાંથી કાઢી બુધાલાલ એટલે મેં સમજી ગયો ત્યારથી લઈને અત્યાર સુધી ને જીવનભર બુધાલાલ મારી જોડે હતી છે ને રહેશે હાલ ચાલ ખાઈ લીધું ને હવે ગાડી ઉપર છે એટલે ધન્નો ઉપર છે ઉપર છે ને હમણાં પહોંચાડી દઈશ ફોર્મ પકડો શું છે આ સંમતિ પત્રક છે બુધાની ધંધોમાં બેઠા એટલે તમને કંઈ પણ થાય તો એની જવાબદારી તમારી પોતાની રહેશે એમાં બુધો જવાબદાર નહીં રહે એ ધીરે ધીરે એ બજરંગબલી આજ ઘરે પહોંચાડી દેજે એટલે એસી ચાલુ કરી રે સાહેબ એસી ચાલુ નહીં થાય અમારી રૂમ બુકમાં નહીં આવતું સાહેબ ગાડીમાં ખાવાની મનાઈ છે લો સર આવી ગયું તમારું લોકેશન ઓ સાહેબ 5 સ્ટાર આપજો હા કે સ્ટાર આપું છો ની અને નીચે લખીશ કે કેપ કરતા તે હિસ્ટ્રી ક્લાસ વધારે લાગતા હતા તારા
આ હાંજ પડવા એવી આજે સવારી મળશે કે નહીં? હા વાઈગો એ એક્સેપ્ટ. ચાલો સવારી મળી ગઈ. બોલો સાહેબ, ઓટીપી 9123. બે જાવ સાહેબ. લો સાહેબ, હેલ્મેટ પહેર દો. કેમ લે હેલ્મેટ તો બાઇક પર જોવે, આ તો ગાડી છે. ઓ સાહેબ, આ ગાડી નહીં, આ તો મારી વાલી ધન્નો છે. હા પણ હેલ્મેટ શું કામ? એકવાર મેં ધન્નોને લઈને જતો હતો. આગળ તમારી જેવા જ નાના, થોડા શ્યામ, કાળો શર્ટ પહેરેલા એક ભાઈ બેઠા હતા. ચશ્મા હોય પહેરેલા હતા એમને. પછી અમે મસ્ત જતા હતા. એ ભાઈ કે એસી ફૂલ કરો, મેં એસી ફૂલ કર્યું. એ ભાઈ કે સોંગ વગાડું, મેં કીધું વગાડો. પછી શાંતિ, બહુ ઉતાવળ ના કરો. પછી એ ભાઈએ તો ગરબા વગાડવાનું ચાલુ કર્યું. હવે આપણે રહ્યા ગરબા લવર. ગરબા સાંભળીને જે ગાડી નહાઈ રહી, હવે ગાડી નહાઈ રહી એમાં વાંધો ના આવ્યો. વાંધો તારે આવ્યો જ્યારે આગળ ગાડી આવી એટલે મેં મારી ડાબીને બ્રેક. ભાઈ સીટ બેલ્ટ પહેર્યો નતો, સીધા ગયા આગળ. માથું ફૂટી ગયું ને ચશ્માનો અડધો કાચ તો આંખની મય ઘૂસી ગયો. બોલો મારે કઈ નહીં જવું. સાહેબ તમે બેહો. લો પેડો બેહો નહીં આવે. ચાલો આપણે જવાનું છે. ધીમે ધીમે જો બમ્પર આવ્યો. હા સાહેબ. જો આગળ ગાડી આવી. સાહેબ દેખાય છે મને. ઓછી સ્પીડ કર લે, મારે હજુ લગ્ન કરવાના બાકી છે. સાહેબ તમારી તો બહુ ફાટે. જો બીજો એક કિસ્સો કહું. મારે નહીં સાંભળવું, તું ઊભી કરી દે, મારી લોકેશન આવી ગઈ. આમાં તો હજુ 5 કિલોમીટર આગળ બતાવે શોપિંગ સેન્ટર. આ તો અજમની દુકાન છે. ના તે કઈ નહીં, એ તો મેં વાળ કપાઈને શોપિંગ કરવા જઈશ. લે પકડ. તો સાહેબ રેટિંગ આપતા જજો. એ બુધાની ધન્નો છે બુધાની, બે એકબીજાના સાથી રે. આ સાથ છે જીવન ભરનો. બુધાની ધન્નો છે બુધાની. મેં એકલો ને તું પણ એકલી, બેવ બની ગયા સુખ દુઃખ ના સાથી. એ બુધાની ધન્નો છે બુધાની. કાનનો બેઠો, કોઈ સવારી આવતી નહીં. એ બુધાની ધન્નો છે બુધાની. નવરો બેઠો હું કરું? લાવ એક તમાકુ બનાવું ને ખાવ, થોડું સ્ટેમિના આવે. એ ફોન વાગ્યો લા, આવી સવારી છોકરી ધન્નો. ચાલ કામે લાગી જઈએ. હું ખબર આ છોકરી બુઢાની કિસ્મતમાં હોય તો, પણ તું ટેન્શન ના લે. હા ધન્નો છે તું તો મારી. તું તો હંમેશા મારી માટે ખાસ જ રહેશે. ઓટીપી 9623. ઓટીપી ની કઈ જરૂર નહીં. લો મેડમ બેહો. મેડમ જીરીક પગ અંદર લઈ લેજો. આ તો કેવું વાગી ના જાય. ચાલો આજે તો ફિલ્ડિંગ સેટ છે. આજે ગરમી બહુ વધારે લાગે છે. મેડમ તમે કહેતા કેમ નહીં? હવે જોજો 2-3 મિનિટમાં તો ઠંડુ થઈ જશે. લા મેડમ તો હુઈ ગયા લા. સોરી મેડમ, તમારી ઊંઘ બગડી ગઈ. બહુ તરસ લાગી છે યાર. અરે મેડમ કહેતા કેમ નથી? એકદમ ચીલ માઝા પીવું ને મજામાં આવી જાવ. અરે મારે નથી પીવી યાર. પીવની મેડમ, ફ્રીની સેવા છે આ તો. અહીંયા આગળ ઊભી રાખજો ને, એક જણ આવે છે. આવે છે? કોણ? બોયફ્રેન્ડ? બધી મજા બગાડી નાખી. લાવો મજા. એસી બંધ કરે છો, ગરમી મળતી. ચાલો ભાઈ. શાંતિ રાખની લા. એ દેખાતો નહીં બુડાલાલ ખાવ છું તે. તાર ખાવી? ના મને નહીં ખાવી. લે આવી તો ચાલો. ગરમી બહુ લાગે છે, એસી ચાલુ કરો ને ભાઈ. નહીં ચાલતું એસી, બગડી ગયું. હમણાં તો ચાલતું હતું.
આ નહીં ચાલતું કીધું ને તને ખબર નહીં પડતી. ભાઈ ટેપ તો વાગતી હશે ને, વગાડો નહીં ગરબા બરબા. કશું ટેપ બેપ નહીં વાગતી, સ્પીકર વેચી આવ્યો મેં. તું બહુ વહેલી આવી ગઈ ને આજે. વેલો તો તું આવ્યો કાગરા, આવવાનું તો તારે નતું. તમે કઈ બોલ્યા? ના એ તો બુટાલાલ ફસાઈ ગઈ ગરામ. પાણી બાણી છે, ગોળું હુકાય છે અહીંયા. આ ભાઈ પાસે છે માઝા. કશું નહીં મારી પાસે, એ ફેસિલિટી ખાલી લેડીઝ માટે છે. તું લેડીઝ છે? ગાડી ઊભી રાખ તો ગાડી ઊભી રાખ. ઘરનો વળગો તે તને શું પ્રોબ્લેમ છે? મારી બેન સાથે વાત કરતો તને બહુ પ્રોબ્લેમ છે કે? આ શું કર્યું તે? ઉકલી ગયો કે હું? ચાલ ચાલ જતા રહીએ, આપડા ઉપર આવશે નહીં તો. ભાગ ભાગ ભાગ. બેગ તો લે, બેગ તો લે, બેગ તો લે, ઉભી રહો, બેગ તો લે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. ને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ ના. ને હા, હસવાનું સ્ટેશન ક્રેઝી મિત્રો છે ડેસ્ટિનેશન. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.